છે, નૃત્ય છે, સ્વાગત છે, સ્વાગત ગીત. એટલે 10 મિનિટ માટે થોડીક સ્પેસ આપજો બસ. સૌપ્રથમ ગુરુવંદન અને બી લાઈએ પ્રકાશ જલદિનસી અપત્યમ પરપત્યમ વત્તે પાણી હાલ આવે સલ્લા લોચ્ય કરે સમાચારે અંતર્વાસે ઉરીવાસે યંકિંચિ જજ્જ કિરાય પરિણામ ઉદ્દેશ્ય બાયરોવા તે જાળવનો જન્મ કામ એકડા ઈચ્છામી કલાસનો જે લડી જાય સિંહ દેવો પડી સાધુ જીવનનો બધા જય જય હો જય જય હો જય જય કાર રે હો જય જય કાર ચાલો 1 2 3 4 એક પાછી મશે એક પૂરવ છે પણ
સરસ સરસ. હું વિનંતી કરીશ સંકેશ્વર ધામ જૈન સંઘના પ્રમુખ શ્રી મનસુખલાલ મેઘજી જોડિયા આપણે બધાને અહીંયાથી આપશે. જય જિનેન્દ્ર. આ દરેક દીકરાઓને રૂપિયા અને જે બાળિકાઓ જે કરવાની હતી પરફોર્મન્સ એ દરેક દીકરાઓ દીકરીઓને રૂપિયા 100 રૂપિયા સંઘ માતા રંભાબેન મેઘજી જેઠાબેન જોડિયા પાસેથી 200 રૂપિયા પ્રકારે ખૂબ ખૂબ અનુમોદના. ભિવંડી સંખ્યા ધામ જૈન સંઘની અંદર આજથી 12 મહિના પહેલા બરાબર સુરત મુકામે આચાર્ય ભગવંતને વિનંતી કરવા ગયેલા હતા. ત્યાર પછી જે કંઈ ક્રમ થયો એની અંદર એમના શિષ્યો પન્યાસ તપોરત્ન વિજય બાર સાહેબે ભિવંડી માટેની અનુકૂળતા જણાવી. અમે લોકો જઈને જે બોલાવી અને 12 મહિના ક્યાં વીતી ગયા એ કંઈ કલ્પના નથી. આજે ચતુર્માસ પ્રવેશ ચતુર્વિધ સંઘ સાથે ભિવંડી ચતુર્માસની અંદર સંઘર્ષ ધામમાં થઈ જ ગયો. પણ આપણે ભૂતકાળ યાદ કરીએ કે કઈ પરિસ્થિતિમાં સંઘ સ્થાપવાનો અને ત્યાં આપણે ચતુર્માસનું મંડપમાં આપણે આયોજન કર્યું હતું. આ તે વખતે સંકલ્પ કરવામાં આવ્યો હતો કે આવતા વર્ષે અહીંયા મંડપ તૈયાર કરી હોલ તૈયાર કરીને આની અંદર ચતુર્માસ કરાવવાનો. શંકેશ્વર દાદાએ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપી. આચાર્ય ભગવંતના આશીર્વાદ મળ્યા અને પહેલું જ ચોમાસું આ ઉપાસના હોલમાં અત્યારે નક્કી થઈ રહ્યું છે. એટલે આજે આ હોલની અંદર કાયમી 4 મહિના આ હોલની અંદર વ્યાખ્યાનો રહેશે, પ્રોગ્રામો થશે, બધી વ્યવસ્થા થશે. આજે ભવ્યથી ભવ્ય ચાતુર્માસની અંદર 12 ગામથી પધારનાર તેમજ અહીંના સંઘના શ્રાવક શ્રાવિકાઓ 12 ગામથી પધારનાર ટ્રસ્ટીશ્રીઓ દરેકને હું સંઘ વતી આવકાર આપું છું. આ ચતુર્માસની અંદર બી વિશિષ્ટતા કરવાની છે. ગયા વખતે માસ હમણનું હેલી કરી હતી એવી રીતના પૂજ્યશ્રીની આજ્ઞાથી આ વર્ષે સિદ્ધિ તપનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અષાઢી બીજ છે, પુષ્પ નક્ષત્ર છે. સિદ્ધિ તપના સંકલ્પ સાથે દરેકે પાસ લેવાની સાહેબ પ્રેરણા કરશે, વાક્ષેપ આપશે અને આપણે બધાએ સિદ્ધિ તપ ભવ્યથી ભવ્ય કરાવવાના છે. આ સિદ્ધિ તપના અભ્યાસના બંને સંઘની અંદર કરાવવામાં આવશે, અત્તરવાયનું કરાવવામાં આવશે અને ભવ્યથી ભવ્ય માસ હવનનું પાયણું હતું એના કરતાં વિશેષ આપણે પાયણું કરાવવામાં આવશે. આ સિદ્ધિ તપના જે મનોકામના કરશે સત્યસર દાદા, કચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી, ગુણોત્તર સુરી, આચાર્ય ગુણોત્તર સુરીના તમને દરેકના આશીર્વાદ પ્રાપ્ત થશે. ખરેખર આ વખતે ભવ્યથી ભવ્ય ચતુર્માસ થાય જે રીતે ભિવંડી ગાજ્યું હતું એમ આ વર્ષે બી ભિવંડી ગાજવું જોઈએ. તમારા બધાના મનોબળ બહુ મજબૂત છે. વિચાર કરશો, જંપલાવશો થઈ જશે. અત્યારે વધારે ટાઈમ ન લેતા સાહેબ સમય ઘણો થયો છે. સાહેબને ત્યાં સાંભળવાના છે. પછી સંઘના બી અમુક વ્યવસ્થાઓની પ્રણાલી જણાવવાની છે. તમે જણાવશો, દરેકના આવકાર આપું છું. ધન્યવાદ. હાલારી વિસા ઓસવાલ સમાજના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ ચાવડા આવ્યા છે. આપણે બધા તેમને આવકારો આપીએ છીએ. તેમજ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ પધારે છે, તેમને પણ ઓસવાલ રાજભાઈ રાજભાઈ પણ પધારે છે, તેમને પણ આવકાર આપીએ છીએ. હવે આપણે બધા શાંતિથી પૂછે હૃદયને સાંભળશું. બધા જ પ્રિન્ટ ઓફ સાયલેન્સ. મારા પાસે માઇક છે અને માઇક બધા શાંતિ રાખશે.
કહી દઉં સાહેબના અત્યારે ચતુર્માસ ચોમાસી 14 બેસશે એના પહેલા ચતુર્માસ ચોમાસી બેસશે એના પહેલા વિવિધ સોસાયટીઓમાં વ્યાખ્યાનનું એક આયોજન કરવાનું નક્કી કર્યું છે જે મનીષ સર એનો સુંદર સંચાલન કરશે. જે સોસાયટીમાં જશે એ સોસાયટીમાં તમને જાણ કરવામાં આવશે 2 દિવસ પહેલા અને દરેક સોસાયટીએ એક ધર્મની પ્રભાવના થાય અને આરાધના વર્ગ ઊભો થાય એવા પ્રયત્ન અમારા સંઘ તરફથી છે. એટલે દરેક ધ્યાન રાખજો. જે સોસાયટીનો નંબર આવે આજુબાજુ સોસાયટીઓને બોલાવી અને ત્યાં વ્યાખ્યાનનો સુંદર મજાનો લાભ લેશો. હાલો બધા જ હિતેશભાઈ બધા જ 3 નૌકાનું સ્મરણ કરશું. બધા જ 3 નૌકા ચારિત્ર ચૂડામણી વ્યાયામ કૃષ્ણા આયુષુરીશ્વરમ દેવારામ ગણપત ચૈત્ય વૃષભાન સૂર્યજિતેન્દ્રાધિગમ વંદે શ્રી પુરરત્ન શ્રીકર નામ્રમાદાગ્રહમ વંદે શ્રી પુરરત્ન શ્રીકરમ નામ્રમાદાગ્રહમ. એક વાર નારદજી ફરતા એની ઈચ્છા થઈ કે સ્વર્ગમાં બ્રહ્માજીને મળવા જોઈએ. બ્રહ્માજીને સ્વર્ગમાં મળવા માટે ગયા. બ્રહ્માજી પોતાના સિંહાસન પર આરામથી બેઠા છે. એમના હાથની અંદર એક લાલ ડાયરી છે. એ લાલ ડાયરીમાં કંઈક વાંચી રહ્યા છે. નારદજીએ ધીરેથી એમના આવાસમાં પ્રવેશ કર્યો. બ્રહ્માજીને ખબર પડી કોઈક આવી છે. ફટાફટ લાલ ડાયરી બંધ કરીને પોતે જ્યાં બેઠા હતા ગાદીની નીચે દબાવ્યું. આ દ્રશ્ય નારદજીના આંખમાં કેદ થઈ ગયું. નારદજીએ જોઈ લીધું અહીંયા પણ સ્વર્ગમાં પણ ડાયરીનું રાજ છે. સ્વર્ગમાં પણ ડાયરીઓ ચાલે છે. અને થોડી વાર એને ઈચ્છા થઈ કે ડાયરી લેવી છે. બ્રહ્માજીની સેવા કરી. અડધો કલાક પોણો કલાક થયો. સેવા કરતા ધીરેથી એ જ્યાં બેઠા હતા એની નીચેથી લાલ ડાયરી ખેંચીને બહાર કાઢી. બ્રહ્માજીને ખબર પડી ડાયરી કાઢી. બ્રહ્માજી નહીં ડાયરી ખોલતો નહીં. બોલો કે તમારો ભક્ત છું. નારદ કહે છે તમારો ભક્ત છું. હું નહીં ખોલું તો કોણ ખોલશે? તને ના મળીને ખોલતો નહીં. નારદજીએ ખોલી નાખ્યું. ખોલીને જોયું તો બધાના લાઈનસર નામ લખેલા હતા. એમાં પોતાનું પણ નામ લખેલું હતું. ત્યારે નારદજીએ પૂછ્યું કે આ શેની ડાયરી છે? આટલા બધા નામ શેના છે? કે આ ડાયરીની અંદર મને જે યાદ કરે છે ને એમના નામ લખ્યા છે. કે આમાં હનુમાનજીનું તો નામ નથી. એટલે નથી, આમાં નામ નથી. હવે નારદજીને ખબર પડી બધાના નામ છે, મારું પણ નામ છે, પણ હનુમાનજીનું નામ. નારદજી તો નીચે આવ્યા. એને એક મુદ્દો મળી ગયો. રસ્તાની અંદર હનુમાન સામે મળ્યા. હનુમાનને કીધું હું સ્વર્ગમાં ગયો હતો ને લાલ કલરની ડાયરી જોઈ. ડાયરી ખોલી. એ ડાયરીની અંદર બધાના નામ લખેલા હતા, પણ તમારું નામ એ ડાયરીની અંદર જે બ્રહ્માને યાદ કરે છે એ બધાના નામ લખ્યા હતા, પણ તમારું નામ નહોતું. હનુમાને કીધું કે હું એટલા માટે ભગવાનને યાદ કરતો. હું તો મારી ઈચ્છાથી ભગવાનને યાદ કરું છું. ડાયરીમાં મારું નામ આવે એટલા માટે યાદ કરતો નથી. 2-3 મહિના વીત્યા. નારદજી પાછા સ્વર્ગમાં ગયા. ત્યારે પણ બ્રહ્માજીના હાથમાં એક ડાયરી હતી.
એ લીલા કલરની ડાયરી હતી. બહારથી જોઈ લીધું, બ્રહ્માજીને ખબર પડી કે નારદ આવ્યો છે, પાછી સંતાડી દીધી. નારદજીએ સેવા શરૂ કરી. અડધો કલાક વીત્યો, સેવા થઈ અને ધીરેથી પછી એક ગ્રીન ડાયરી ખેંચી કાઢી બહાર. લીલી ડાયરી બહાર નીકાળી. બ્રહ્માજી છેલ્લા સ્ત્રી ખોલતો નહીં, તને ના પાડું છું. નારદજીએ તમારો ભક્ત છું, તમારા ભક્તને નારાજ કરીને મોકલશો, તને ના પાડી ખોલતો નહીં. તો કે ના પ્લીઝ, મારે જોવી છે, જોઈ લે. ડાયરી ખોલીને જોયું, એક જ નામ હતું. ડાયરી ખોલીને જોઈ તો એક જ નામ હતું. કોનું નામ હતું? વાહ, એના છોકરાઓ પણ બહુ સ્માર્ટ છે. માત્ર હનુમાનનું નામ હતું. પેલા પૂછ્યું આવું કે લાલ કલરની ડાયરીમાં બધાના નામ હતા, એમાં હનુમાનજીનું નામ હતું. ગ્રીન ડાયરીમાં કોઈનું નામ નથી અને માત્ર હનુમાનનું નામ છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કે લાલ ડાયરીની અંદર એના નામ છે કે જેઓ બધા મને યાદ કરે છે, અને આ લીલી ડાયરીમાં એનું નામ છે કે જેને હું યાદ કરું છું. અમારી પાસે પણ બે ડાયરી હતી, એક લાલ કલરની અને એક લીલા કલરની, જેની અંદર અમને અનેક ચાતુર્માસની વિનંતી હતી. લગભગ 13 સંઘોની વિનંતી હતી. એ 13 સંઘની વિનંતી પછી પણ લીલી ડાયરીમાં એક સંઘનું નામ કે જેને અમે યાદ કરતા હતા એવા વિનંતી દીક્ષા જીવનના 20 વર્ષની અંદર એક ચાતુર્માસ કર્યું રાજસ્થાનમાં, જે અમારી માતૃભૂમિ હતી એમાં, અને બીજું ચાતુર્માસ અમે અમારી જન્મભૂમિમાં કરવા માટે, જન્મભૂમિમાં જે ભૂમિ પર અમારો જન્મ થયો, જે ભૂમિ પર સંસ્કારના બીજ અમારામાં પડ્યા, જે ભૂમિમાં ધર્મના માર્ગ પર પાપા પગલી અમે ચાલતા શીખ્યા, જે ભૂમિમાં ગુરુનો વૈભવ અમારી અંદર પ્રગટ થયો, જે ભૂમિમાં વૈરાગ્ય અમારા હૃદયમાં પ્રગટ થયો, એવી જન્મભૂમિની અંદર આજે અમે ચાતુર્માસ માટે આવ્યા છીએ. તમે બધા શું કરશો? લીલી ડાયરીમાં તમારો નંબર તો લાગી ગયો છે. હવે તમારે શું કરવાનું છે? હવે તમારી પણ કંઈક જવાબદારી બને છે. આજે સામાયિકની અંદર બધા પાણીથી પલળ્યા કે નહીં? વરસાદથી પલળ્યા કે નહીં? બહાર ધોધમાર વરસાદ ને પાણીથી બધા પલળ્યા. હવે 4 મહિના બધાએ પાણીથી પલળવાનું છે. તમે ના પડી હતી વરસાદને, એટલું વરસ તો અમે પલળીશું નહીં. ત્યાં તમે પલળ્યા તો આજે હવે 4 મહિના જે પ્રભુના વચનો અહીંયા વરસવાના છે, તો એની અંદર આપણે ભીંજાવાનું છે. પાણીના 3 કામ છે. પાણી સૌથી પહેલા નંબરમાં આપણામાં જે દાહ ઉત્પન્ન થયો, ગરમી હોય એ ગરમીને શાંત પાડે. નંબર 2, તરસ લાગી હોય તો તરસને શાંત કરે. અને નંબર 4, કચરો આપણા શરીર પર લાગ્યો હોય એ કચરાને. એવી જ રીતે આ પરમાત્માની જે વાણી છે એ પણ 3 કામ કરે. આપણી અંદર રહેલા વિષય અને કષાયના દાહને શાંત કરવાનું કામ. આપણી અંદર એક નાનકડી બાબતમાં આપણે વેહિકલ લઈને જતા હોઈએ અને હોર્ન મારીએ અને સામેની આગળની વ્યક્તિ સાઈડ ન આપે તો આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. લિફ્ટ આગળ આપણે ઊભા હોઈએ, આપણે પહોંચીએ અને લિફ્ટ જોરથી બૂમ પાડીએ, એ પહેલા લિફ્ટ ઉપર જતી જાય, આપણને અકળામણ થઈ જાય. બજારમાં પૈસા કમાવા માટે જઈએ, પૈસા કમાવતી વખતે આપણને લાગે અહીંથી ઈઝી મની આવે એમ છે, તો એ અનીતિ કરવાનું આપણને મન થઈ જાય. કોઈ આપણને એવું નિમિત્ત આપે અને ગુસ્સો અંદર આપણી અંદર તરત ભભૂકી ઉઠે, આપણને કોઈ નિગ્લેક્ટ કરે, અહંકાર ફૂફાડા મારવા માંડે. આવી બધી સિચ્યુએશનની અંદર આપણી અંદર જે વિષય અને કષાયનો દાહ ઉત્પન્ન થાય, એ દાહને શાંત કરવાનું કામ પરમાત્માના વચનો. ચોમાસું કેટલા દિવસનું હોય? સાચો આગળ બોલો ભાઈ. ચોમાસું કેટલા દિવસનું? બાપુને 120 દિવસનું ચાતુર્માસ ફાઇનલ કરીએ. અહીંયા જેટલા ભાગ્યશાળીઓ આજે આવ્યા છે એ લોકો માત્ર 120 દિવસ, કેટલા? 120 દિવસ રોજનો 1 કલાક તમારે બધા અહીંયા રોજનો 1 કલાક પાડતો બધાનો કમ્પલસરી
પરમાત્માના વચનો આપણી અંદર રહેલા દાહને શાંત કરે. આપણને ખબર નથી એક કશાયની તાકાત અસંખ્ય વર્ષના ચારિત્રને પણ ધોઈ નાખવાની તાકાત એક કશાયમાં છે, તો એની સામે પરમાત્માના વચનની તાકાત પણ એટલી છે. જો પરમાત્માના વચન આપણે અંદર ઉતારીએ અને પરમાત્માના વચનો પ્રમાણે આપણે જો આરાધના કરીએ, એ વચન આપણને 7-8 ભાવની અંદર મોક્ષમાં પહોંચાડી શકે એવી તાકાત પરમાત્માના વચનમાં છે. એટલે નંબર 1, પહેલા નંબરમાં પરમાત્માની વાણી આપણી અંદર રહેલા દાહને શાંત કરે. નંબર 2, આપણી અંદર જે તરસ લાગે, ગરમીનો માહોલ હોય, તમે બહાર બજારમાંથી આવો, વેહિકલમાં થઈને આવ્યા છો, તમને તરસ લાગી છે, ગળામાં સોજ પડે છે, બફારો થાય છે, એ વખતે માત્ર તમને 2 ગ્લાસ પાણી મળે, તમને કેવું ફીલ આવે? માત્ર 2 ગ્લાસ પાણી. એવી જ રીતે તમે જ્યારે આ સંસારમાં ત્રસ્ત થઈ ગયા હો, તમે જ્યારે ક્યાંક લોભની તરસ આપણને લાગી હોય, પૈસા 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 આપણને થતું હોય, પુત્રો આપણને હજી સુધી લલચાવતા હોય, એ બધી સિચ્યુએશનમાં એ તરસ આપણને જે લાગી હોય, એ તરસ વખતે આપણને જે શાંતપણા આપે, જે શાંતિ આપે, જે સમાધિ આપે, એ છે પરમાત્માના વચનો. આપણે વાણિયા કહેવાય. એકવાર એવું થયું, એક વાણિયો ટેક્સીમાં બેસીને જતો હતો, એની પાસે એક બેગ હતું. એ બેગમાં 10 લાખ રૂપિયા હતા. 10 લાખ રૂપિયાની બેગ. એ ટેક્સીમાંથી ઉતર્યો અને પૈસા ચૂકવ્યા પછી એ ભૂલી ગયો અને બેગ એ ટેક્સીમાં રહી ગઈ. અને પાછો ઘરે આવીને ખબર પડી અને ટેન્શનમાં એનો દિવસ પસાર થાય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 7મા દિવસે એ ડ્રાઈવર આ શેઠને ગોતતો બેગ લઈને આવ્યો કે સર, તમારી આ 10 લાખની બેગ છે, એકવાર જરા પૈસા ચેક કરી લો. અને એ ડ્રાઈવર એક નાનકડી કદરની આશાથી 10 લાખની બેગ છે, તમે ગાડીમાં ભૂલી ગયા છો, એ બેગને લઈને હું તમારી પાસે આવ્યો છું, કદાચ શેઠ મારી કદર કરશે, એ કદરની આશાથી ડ્રાઈવર સાઈડમાં ઊભો છે. શેઠ પૈસા ગણે છે, 1 લાખ, 2 લાખ, 10 લાખ પૂરા થયા. પછી એ ડ્રાઈવરની સામે જુએ છે. ડ્રાઈવરને એમ છે કદાચ મારી આ નીતિમત્તાના કારણે મને કઈ બક્ષિસ આપશે. એનો શેઠ ડ્રાઈવરની સામે જોઈને કહે છે, આ 7 દિવસ સુધી 10 લાખ તારી પાસે રહ્યા, એનું વ્યાજ ક્યાં છે? આ બીજા કોઈની, આપણી જ પોતાની મનોવૃત્તિ છે. એકવાર પૈસા આપણને મળવા લાગે, થોડા પૈસા આપણી પાસે આવવા લાગે, આપણને એક લોભની તરસ છે. જે લોભની તરસના કારણે આપણને વારે ઘડીએ પૈસા 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 થયા કરે. ઘરમાં, બિઝનેસમાં, બજારમાં આપણને જો પૈસાના વિચાર આવે તો એને ભાવ કહેવાય. પણ ઘરે બેઠા હો, મહેમાનના ત્યાં ગયા હો, કોઈ ફંક્શનમાં ગયા હો, ઉપાશ્રયમાં આવ્યા હો, દેરાસરમાં આવ્યા હો, ત્યાં પણ જો પૈસાના વિચાર આવે તો એને ભાવના કહેવાય. સતત ને સતત આપણા મનની અંદર એક જ લેશિયા ફર્યા કરે, જેના કારણે આપણા મનની શાંતિ પણ ખોવાઈ જાય. એવી તૃષ્ણા જેના થકી શાંત થાય, એ છે પરમાત્માના વચનો. આ ચાતુર્માસની અંદર આપણે બધાએ પરમાત્માના વચનો ઉપર ભાર આપવાનો છે. પહેલા નંબરમાં પરમાત્માના વચનો આપણા દાહને શાંત કરે. નંબર 2, બીજા નંબરમાં પરમાત્માના વચનો આપણી તરસને શાંત કરે. નંબર 4, પરમાત્માના વચનો. નંબર 3, પરમાત્માના વચનો આપણા મેલને દૂર કરે. આપણી ગાડી ઉપર કાદવ લાગ્યો હોય, કાદવ એમને એમ રહેવા દઈએ, આપણે સાફ કરી નાખીએ. આપણા કપડા ઉપર કીચડ લાગ્યો હોય, આપણે સાફ કરી નાખીએ. આપણા શરીર પર કંઈ પણ દાગ લાગ્યો હોય, આપણે તરત કાઢી નાખીએ. આપણા આત્મા પર લાગેલા મેલને ધોવા માટે આપણો પુરુષાર્થ કેટલો? તમને ખબર નથી આ પાણીની તાકાત. પાણી જો ટપ 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 અહીંયા પડ્યા કરે તો ઘણા સમય સુધી પાણી જો એકને એક જગ્યા પર પડે તો પથ્થરને પણ તોડી નાખે. તો પરમાત્માના વચનો જો એક જ હૃદય પર, આ કોમળ હૃદય પર વારંવાર પડે, શું આપણા હૃદયને પરિવર્તિત ના કરે? પરમાત્માના વચનમાં પણ તાકાત છે કે આપણા હૃદયને પરિવર્તિત કરી શકે. મહારાષ્ટ્રની અંદર 18 ચાતુર્માસ અમે ગુજરાતમાં કર્યા. એક
ચાતુર્માસ મારવાડમાં કર્યું. મહારાષ્ટ્રની અંદર અમારું સર્વપ્રથમ ચાતુર્માસ છે. અમારા માટે તમે પહેલી વાર છો, તમારા માટે અમે પહેલી વાર છીએ. એકવાર છગન એનું ઓપરેશન કરાવવાનું હતું. ઓપરેશન થિયેટરમાં ગયો. ઓપરેશન થિયેટરમાં ગયા પછી એ ધ્યાનથી બધું જોઈ રહ્યો છે. એને ડર લાગે છે. એ ડોક્ટરને કહે છે, ડોક્ટર મને બહુ ડર લાગે. ડોક્ટરે કે બિલકુલ ચિંતા કરવાનું કોઈ કામ નથી. ડોક્ટર સાહેબ મારું પહેલું ઓપરેશન છે, પહેલી વાર ઓપરેશન થિયેટરમાં આવ્યો છું. આ બધા શસ્ત્ર સરંજામ જોઈને મને બહુ ડર લાગે. ડોક્ટર કે ચિંતા કરવાનું કોઈ કામ નથી. મારું પણ પહેલું ઓપરેશન છે, ચિંતા કરવાનું કોઈ કામ નથી. પેલો અડધો બેભાન તો ત્યાં જ થઈ ગયો. થોડી વાર થઈ, હવે એનેસ્થેસિયા આપવાનું હતું. એટલે કે સર એક મિનિટ પ્લીઝ, મારો એક ક્વેશ્ચન છે, મને એક ક્વેશ્ચનનો જવાબ આપી દો. આ ઓપરેશન થિયેટરમાં બધું જોયું, હેલોજન લાઇટ છે, ત્યાં સીઝર છે, કટર છે, સોય દોરા છે, બધું છે, પિટાડિન છે, આ છે, બાટલા છે, બધું સ્પિરિટ બધું જ છે. તો સામે જે થાળ પડ્યું છે ને, એ થાળમાં એક માળા પડી છે, ફૂલની માળા પડી છે. એ ફૂલની માળા શેના માટે? પેલો કે ઓપરેશન સક્સેસ થાય તો તું મને પહેરાવજે, ઓપરેશન સક્સેસ ના ગયું તો હું તને. એટલે આપણું ચાતુર્માસ સક્સેસ જવાનું જ છે, તમે ચિંતા ના કરો. આપણે બે માળા લઈને આવ્યા છીએ. એક માળા તમે અમને પહેરાવજો ને એક માળા અમે તમને પહેરાવીશું. આપણી થાળીમાં બે માળા છે. ઘણીવાર છે ને ઓડિયન્સ અમને રિસ્પોન્સ આપે ને ત્યારે પણ ઘણીવાર સમજાય નહીં. તમે વન્સ મોર બોલો ને તો પણ અમને ચક્કર આવે. એકવાર એક કલાકાર સ્ટેજ ઉપર ગયો. સ્ટેજ ઉપર ગયા પછી એને પહેલું ગીત ગાયું. લોકોએ તાળીઓ પાડી. વન્સ મોર પહેલા ફરીથી ગાયું, પાછું વન્સ મોર, બીજી વાર ગાયું. ચોથી વખત જ્યારે ગીત ગાયું, કલાક પૂરો થઈ ગયો. પહેલા કીધું હવે બધા બીજું ગીત ગાવા દો. ઓડિયન્સે કીધું જ્યાં સુધી તમે એક ગીત સરખું નહીં ગાઓ ત્યાં સુધી વન્સ મોર. અમે ભિવંડી શ્રી સંઘમાં આજે ચાતુર્માસનો પ્રવેશ કર્યો છે. ચાતુર્માસના પ્રવેશ પછી આજે અમે ખાલી ઈંટ મૂકી છે. આ ઈંટ ઉપર આરાધનાનો આખો મહેલ ઉભો કરવાનો છે. આજના દિવસે અષાઢ સુદ બીજ, રવિવાર, પુષ્ય નક્ષત્ર છે. રવિ પુષ્યનો આજે સારામાં સારો દિવસ છે. શ્રી સંઘે આજે આ સંઘમાં થનારની આરાધનાની જાહેરાત આજે કરી છે. આજે બધાએ સંકલ્પ કરવાનો છે. આ ચાતુર્માસની અંદર સિદ્ધિ તપ, હર ઘર સિદ્ધિ તપ, હર ઘર સિદ્ધિ તપ, હર ઘર સિદ્ધિ તપ. પ્રભુ નિર્વાણને પરમાત્મા સિદ્ધિ ગતિએ પહોંચ્યા. પ્રભુ વીર પરમાત્માના નિર્વાણને આ વર્ષે 2550 વર્ષ પૂરા થાય છે. એ 2550 વર્ષની ઉજવણીના સ્વરૂપે પરમાત્મા સિદ્ધિ ગતિમાં ગયા અને આપણે પણ સિદ્ધિ ગતિમાં જઈએ એ નિમિત્તે સિદ્ધિ તપનું આયોજન રાખવામાં આવ્યું છે. દરેક ભાગ્યશાળીએ જે વ્યક્તિ આજે રવિ પુષ્યમાં ફોર્મ લેશે, તમે નક્કી લખી રાખો. બધાનું સિદ્ધિ તપ કન્ફર્મ છે. કોઈએ પણ પીછેહટ કરવાની જરૂર નહીં પડે. એટલે આજના દિવસે ખાસ બધા પાસ થઈને જજો. તમારા શ્રી સંતમાં આરાધના કરવા માટે 4 ગુરુ ભગવંતો પધાર્યા છે. સાધ્વીજી ભગવંતો પણ પધાર્યા છે. પરમ પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધાંત રત્ન વિજયજી, દીક્ષા દાનેશ્વરી ગુરુદેવ શ્રીની જેમને 11 વર્ષ સુધી ખડે પગે એકલા હાથે સેવા કરી છે, જેઓ ખૂબ જ તપસ્વી છે. ભિવંડીમાં જ્યારથી પગ મૂક્યો ત્યારથી એક પણ વીઘાનું દાણું હજી સુધી મોઢામાં નાખ્યો નથી. સાહેબને 63મી વર્તમાન તપની ઓળી ચાલી રહી છે અને આગળ પણ હજી આરાધનાની ભાવના છે. એવા તપસ્વી દયાવચી જ્ઞાની મહાત્મા તમારા અહીંયા વધાર્યા છે. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર તપોરત્ન વિજયજી મહારાજ, જેઓ આજ ભિવંડી નગરના રહેવાસી હતા. આમાંથી બેઠેલા ઘણા બધા ભાગ્યશાળીઓ એવા છે કે જેઓ એમને સંસારીપણાથી ઓળખે છે. છેલ્લા 10 વર્ષ
વર્ષથી જેઓ એકાંતરે આંબિલ કરી રહ્યા છે, હમણાં છેલ્લા 6 મહિના પહેલા એમને પન્યાસ પદવીના જોગ પૂર્ણ કર્યા અને પન્યાસ પદવી થઈ. એના પછી પન્યાસ પદવી પછીનું પહેલું ચાતુર્માસ ભિવંડી શંખેશ્વર ધામની અંદર નક્કી થયું છે. ખૂબ વૈયા પછી છેલ્લા 20 વર્ષ સુધી આખી માંડલીની ખડે પગે જેમને સેવા કરી છે, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રત્ન વિજયજી મહારાજ, જેઓ આખા ભિવંડીમાં 125 દીક્ષા થઈ છે. એ 125 દીક્ષાની અંદર સૌથી નાની ઉંમરે એટલે કે 6 વર્ષ અને 11 મહિનાની ઉંમરે જેમની દીક્ષા થઈ હતી અને આજે 20 વર્ષ પછી ચાતુર્માસ કરવા માટે ભિવંડી નગરમાં પધાર્યા છે. આજે ખૂબ જ જ્ઞાની, ખૂબ જ ધ્યાની, ખૂબ જ શાંત, ખૂબ સરળ મહાત્મા છે. જેને પણ તત્વ જ્ઞાન મેળવવું હોય, જ્ઞાન ભણવું હોય તો પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રત્નવીરજી મહારાજ ફ્રી છે. આ બધા ઉપરાંત કઈ બી વધઘટ તમારે જોઈતું હોય તો હું બેઠો છું. જિનાદારી તે પર કહેવા તમે ચાલો. બોલ શ્રી શંકરેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. ચલો. પધારેલા મુંબઈ સમાજના પ્રમુખ શ્રી જયેન્દ્ર સાવલા તેમજ મંત્રી શ્રી, એવી જ રીતે બેંગ્લોર મુકામના પધારેલા પ્રમુખ શ્રી કાંતિભાઈ, એમનું આગવું સ્વાગત કરીએ છીએ અમે. ખૂબ જ ધન્યવાદ આ તકે તમે અહીં પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધાર્થ રત્ન વિજય મહાશય, પૂજ્ય પન્યાસ કપોરત્ન વિજય મહાશય, પૂજ્ય પન્યાસ તત્વરત્ન વિજય મહાશય, પૂજ્ય મુનિરાજ જ્ઞાન રત્ન મહાશય, તેવી જ રીતે સાધ્વીજી ભગવાન મહાશ્વેત રેખાશ્રી મહાશય તેમજ પધારેલા દરેક આપણા સંઘના વડીલો, ભાઈઓ, બહેનો, ખૂબ જ સુંદર મજાનો દિવસ છે આજે. આજે આપણે જે લક્ષ્ય રાખ્યું હતું કે આવતા વર્ષે આપણે અહીં જ ચોમાસું મારા સાહેબનું કરાવવાનું છે, એ લક્ષ્યમાં તમારા બધા ગુરુ ભગવંતોના ઉપકારથી આપણે આજે એને સફળ કરી શક્યા છીએ. એમાં ખૂબ જ સુંદર જેની મહેનત કહેવાય એવા આપણા ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખશ્રી મનસુખભાઈનો 24 કલાક જેમણે ઊભા રહી અને આમાં કંતોળ મહેનત કરી રહ્યા છે, એમને પણ આપણે નમન કરશું કે ખૂબ જ ટૂંક સમયની અંદર એક અડે હાથ પર વિધાનસભા નસીબભાઈ આપણે બધા કીધું હોય. આજે ચાતુર્માસ માં પ્રવેશ કરાવ્યો છે. જે આપણે નાના મારા સાહેબને સાંભળ્યા, આમાંથી 4 મારા સાહેબમાંથી 3 મારા સાહેબ આપણા ભિવંડીના છે, એ પણ આપણે ગૌરવ લેવાની છે. એમની સાથે કોઈ ધંધાકીય બિઝનેસ કર્યો હશે, કોઈ ભણ્યા હશે, ઘણા બધા એમના સાથીદારો હશે સંસારીપણાના. આજે આપણી સમક્ષ તેઓ મુનિરાજ થઈ અને પધાર્યા છે. આપણે એમના ખૂબ જ જેટલા પણ ઋણ લેશું એટલા ઓછા હશું. એવી જ રીતે આપણે મારા સાહેબને સાંભળવાના છે, થોડું એમનું પણ આપણે લેશું, વ્યાખ્યાન આપશે. એની પહેલાં સંઘના ઘણા બધા કાર્યો હોય છે, એના માટે આપણે આ ચાતુર્માસને સફળ બનાવવા માટે, આ ચાતુર્માસ આપણું સુંદર મજાનું જાય એના માટે આપણે નકરાઓ જે કર્યા છે એ નકરાઓની વિગત હું બોલું છું. જેમને પણ લાભ લેવો હોય, ચાતુર્માસના મુખ્ય લાભાર્થી Saya
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. એક સંતની પાસે શિષ્યો બધા સાધના કરવા માટે ભેગા થયા અને સાધના કરવા માટે વારે ઘડી એ સંતની પાસે માર્ગદર્શન માંગ્યું અને એ માર્ગદર્શનની અંદર એ સંતે એક અઠવાડિયાની અંદર 5 થી 6 વખત એને સમર્પણ ભાવ અને સદગુરુનું મહત્વ સમજાવતા એની વાસના. બધા શિષ્યો ભેગા થયા અને વિચાર કરે કે આપણે બધા અહીંયા સાધના કરવા માટે ભેગા થયા છે અને સંત છે એ સમર્પણ ભાવ ઉપર આટલું બધું મહત્વ કેમ આપે છે. ત્યારે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે સંતને પૂછીએ અને સંત પાસે જઈને એ કહે છે કે અમે અહીંયા આવ્યા ત્યારથી તમે સમર્પણ ભાવ અને સદગુરુ આ બેની ઉપર આ બેનું મહત્વ જ તમને સમજાયા કરો છો, અમને કંઈક સાધના તો આપતા જ નથી. અને જો અમે સાધના કરવા આવ્યા છે તો સાધના શેનાથી થાય? સાધના પુરુષાર્થથી થાય છે. તો એમાં અમારે સદગુરુનું કામ શું છે? બોલો, આપણે બધા પણ અહીંયા સિદ્ધિ તપ કરવાના છીએ. કેવી રીતે કરવાના છીએ? પુરુષાર્થથી કરશો કે દેવગુરુની કૃપાથી કરશો? તો પેલા સંત પણ હોશિયાર હતા એટલે સંતે કીધું કે ચાલ મારી સાથે. અને આશ્રમની પાછળ નદી કિનારો હતો ત્યાં લઈ ગયા અને હાથમાં એક પથ્થર આપ્યો. પથ્થર આપ્યા પછી એને કહે છે એક કામ કર, આ પથ્થર તારે નદીની અંદર નાખવાનો છે, પણ શરત એક, પથ્થર તરવો જોઈએ. શું શરત છે? પથ્થર તરવો જોઈએ. હવે પેલો શિષ્ય હતો એ તો ઓઢવમાં કે પથ્થર નાખીશ તો ખરા પણ તરશે કેવી રીતે? અને એને પોતાનું જે ઈષ્ટ દેવતાને સ્મરણ કરવાતા કરીને પથ્થર નાખ્યો અને પથ્થર સીધો ક્યાં ગયો? નદીની અંદર. હવે પેલા સંત કહે છે કે બેટા સાંભળો, અને પોતાની જોડીમાંથી એક લાકડાનું નાનકડું વાસણ કાઢ્યું અને એ વાસણ પાણીની અંદર મૂક્યું અને એની ઉપર હવે પથ્થર મૂકે અને પથ્થર શું થયો? તરવા લાગ્યો. હવે પેલા શિષ્યોનો કહે છે કે તમે બધા શું માનો છો કે સાધના શેનાથી થાય છે? કે સાધના પુરુષાર્થથી થાય છે. જ્યાં સુધી સદગુરુ રૂપી વાસણ હોતું નથી ત્યાં સુધી ગમે તેટલો ચમકદાર પથ્થર હોય એ પણ તરી શકતો નથી. અને જ્યારે જેવો અનગઢ ગમે તેવો પથ્થર પણ હોય પણ એના નીચે સદગુરુ રૂપી નાવ હોય તો એ કેવું થાય છે? એ પોતાના ઈષ્ટ સ્થાન સુધી પહોંચી જાય છે અને પાણીમાં પણ એ તરવા લાગે છે. આજના મંગલ દિવસે ચાતુર્માસનો પ્રવેશ થયો અને એ પ્રવેશમાં પણ આપણે એ જ મંગલ પ્રેરણા છે કે ચોમાસાનો પ્રવેશ થયો. અહીંયા તમે મહાત્માને બોલાવ્યા શેના માટે? શેના માટે બોલાવ્યા મનસુખભાઈ? ધર્મ આરાધના સારી થાય એના માટે ગુરુદેવ પધાર્યા છે. હવે તમે શું કહો છો? તો હવે મારે તમને પૂછવું છે, અહીંયા હજી પણ હવે આપણે પોતાના હિસાબે ચાલવું છે કે ગુરુદેવને સમર્પિત થઈને ચાલવાનું છે? જ્યાં સુધી પથ્થર લાકડાનું વાસણ હોતું નથી ત્યાં સુધી પથ્થર તરતો નથી. અને જ્યાં સુધી આપણે સમર્પિત થઈને જો સાધના કરશું નહીં તો એ સાધના પણ આપની ફલીભૂત થશે નહીં.
સમર્પિત થઈને એક નાનકડું પણ તમે અનુષ્ઠાન કે નાનકડી પણ સાધના કરશો તો એ સાધના તમને વિશેષ ફળદાયી બનશે અને સમર્પણ વગર કરેલી ગમે તેટલી સાધના એ આપણને ઈષ્ટ સ્થાન સુધી નહીં પહોંચાડે. માટે પ્રવેશ તો તમે કરાવ્યો, પણ હવે પ્રવેશ કરાવ્યા પછી બે વસ્તુ આપણને આપે છે કે એક આપણને આનંદ આપે કે અહીંયા સંગીતકારને બોલાવ્યો, રસ્તામાં તમે ઢોલવાળાને બોલાવ્યા એટલે થોડું ઘણું સંગીત સંભળાય એટલે શું થાય, મનની પ્રસન્નતા વધે. પ્રવેશ એ તમને આનંદ આપે છે અને બીજા નંબરની અંદર તમને આહવાન આપે છે. શેનું આહવાન? કે અત્યાર સુધી 8 મહિના અમે સંસારની અંદર અમે અમારી રીતે જ જીવ્યા છે, અમારી રીતે જ ફર્યા છે, પણ હવે ગુરુ ભગવાન આપ અહીંયા પધાર્યા છે તો હવે અમારે આપને સમર્પિત થવું છે અને આરાધનાનું આહવાન કરાવે છે કે હવે આરાધનાની શરૂઆત કરવાની છે અને પાપોને વિરામ આપવાના છે. એનું આહવાન આ પ્રવેશ આપણને કરાવે છે. તમને ખ્યાલ છે વાસ્તવિક ચોમાસું કોને કહેવાય? આ ચોમાસું જે તમે કરાવો છો ને, આ વાસ્તવિક ચોમાસું નથી, પણ પહેલાની પરંપરા એવી હતી કે ચોમાસી ચૌદસ આવે ત્યારે મહાત્મા રોકાય અને મહાત્માને કહે સાહેબ અહીંયા રોકાવો. સાહેબ કે અમે ક્ષેત્ર જોઈએ છે અને 5 દિવસ રહે. 5 દિવસ પછી પેલા કે સાહેબ ગમ્યું? પછી કે ના હજી અમે જોઈએ છે, હજી 5 દિવસ રોકાઈએ. આમ કરતા કરતા 50 દિવસ સંવત્સરી પર્વ આવે ત્યાં સુધીના નીકાળે અને જ્યારે સંવત્સરી પર્વ આવે ત્યારે કે હવે અહીંયા અમે ચાતુર્માસ માટે રોકાશું. એટલે વાસ્તવિક ચોમાસું ક્યારે ચાલુ થાય? સંવત્સરી પછી 70 દિવસ એ વાસ્તવિક ચાતુર્માસ છે. અને આપણે શું કરીએ છીએ? આપણે આ ચાતુર્માસને સફળ કરવું છે. વાસ્તવિક જો ચાતુર્માસ આપણે આરાધના કરવી હોય તો હવેના 70 દિવસ પણ આપણે આરાધના કરવાની છે. આપણું એક બહુ કમ નસીબ છે કે તમે જો કે જેટલી પણ હોટલવાળા છે ને એ બધા શું ખબર કે ચોમાસી ચૌદસનો આગલો દિવસ અને પર્યુષણના પાછળનું અઠવાડિયું એક આ ટાઈમ છે ને એ લોકોને ફૂલ ઇન્કમ હોય. શાના માટે? આપણે 50 દિવસ અહીંયા આરાધના કરીએ અને એના પછી એ બધી આરાધનાને જોવાનું કામ એક શાસન નિંદાનું કાર્ય આપણે કરીએ. માટે આ વખતે એક સંકલ્પ કરજો કે વાસ્તવિક ચોમાસું આપણે કરવાનું છે અને કઈ રીતે કે આ વખતે 50 દિવસ તો છે જ, પણ પાછળના 70 દિવસ પણ મારે એક પણ પાપ પ્રવૃત્તિ એવી નથી કરવી કે જેના કારણે મારો ધર્મ લજવાય. આ ચોમાસાના અંદર 3 કાર્ય કરવાનું છે. અમારા ગુરુદેવ પૂજ્યપાદ દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરેશજી મહારાજ અને સરળ સ્વભાવી આચાર્ય ભગવાન રશ્મિરત્ન સુરેશજી મહારાજ કે વર્ષો સુધી એમના સાથે રહ્યા, પણ જ્યારે પણ ચોમાસાનો પ્રવેશ થાય એ એક જ કામ કરે. શું? કે અમારા ચાતુર્માસની અંદર અમારે એક જ કામ તપ જપ અને ખપ, એના સિવાય અમારે કાંઈ પણ વસ્તુ કરવાની નથી. તપની અંદર સંઘે વિશેષ પ્રકારનું આયોજન મૂક્યું છે. સિદ્ધિ તપની પ્રેરણા પણ અમે કરશું, પણ આ સિદ્ધિ તપ છે શું એ તમને ખ્યાલ છે? ઘણા લોકોના વાત અમે સાંભળી એ કહે છે કે આ તો બહુ મોટો તપ કહેવાય, આપણાથી આ બધું થાય નહીં, બહુ તપ છે. હવે હું તમને સમજાવું કે આ તપ શેના માટે છે. પહેલા કે આપણા ઉપર સૌથી પહેલો ઉપકાર કોનો છે? સિદ્ધ ભગવંતો. એ સિદ્ધ ભગવાન પોતે જ્યારે મોક્ષમાં ગયા ત્યારે આપણો આત્મા નિગોદમાંથી બહાર નીકળ્યો અને એ સિદ્ધ ભગવંતે આપણને બહાર કાઢ્યો અને એની ઉપર આપણો ઉપકાર છે. એ ઉપકારની સ્મૃતિમાં આપણે આ સિદ્ધિ તપ કરવા. હવે તમને બીજી વાત કે આ સિદ્ધિ તપની અંદર તમે પુરુષાર્થ કેટલો કરવાનો?
કેટલો કરવાનો મનસુખભાઈ? એક ઉપવાસ કોનાથી થાય છે? એક ઉપવાસ થાય બધાથી? બાપુ તો બસ એક ઉપવાસ જેની પણ કરવાનો, એટલો પુરુષાર્થ કરવાની જેની હિંમત હોય એ બધા જ આની અંદર જોડાઈ જશે. કારણ કે તમે બધા મનથી વિચારો છો કે આ તપ બહુ ટફ છે, પણ હવે હું તમને લોજિકથી સમજાવું કે પહેલા દિવસે તમે ઉપવાસ કર્યો, પછી તમે પારણું કરવાના છો, ભાઈ બીજા દિવસે પાછો એક ઉપવાસ તો તમે કરવાના જ છો. તમારે વધારવાનો કેટલો ઉપવાસ છે? કેટલો વધારવાનો? એક ઉપવાસ. પછી તો પાછું પારણું તૈયાર. પછી 2 ઉપવાસ તો તમે કરેલા જ છે, તો 2 કરવામાં કઈ વાંધો આવે? તો 2માં કઈ વાંધો નથી. પછી પાછું કેટલો કરવાનો તમારે વધારે? એક્સ્ટ્રા તો એક જ કરવાનો છે. માટે તમારે પુરુષાર્થ કેટલો કરવાનો? માત્ર એક ઉપવાસનો. બાકી બધું કોણ કરશે? પૂજ્યપાદ ગચ્છાધિપતિ અમારા જયઘોષ સુરેશ્વરજી મહારાજા અને અમારા પૂજ્યપાદ ઉપકારી ગુરુદેવસિંહ ગુણરત્ન સુરેશ્વરજી મહારાજા કે જે બંને મહાપુરુષોને આ તપ અત્યંત પ્રિય હતો. કારણ કે એમનું લક્ષ્ય આપણું સિદ્ધનું છે અને એ સિદ્ધ સુધી પહોંચવા માટે, એ અઢારી પદની પ્રાપ્તિ કરવા માટે આ સિદ્ધિ તપનું આયોજન છે. માટે એમનો પણ વાસક્ષેપ અમારા પાસે છે, એમના પણ આશીર્વાદ તમને મળશે. માત્ર તમારે કેટલું આગળ વધવાનું છે? એક ઉપવાસનો પુરુષાર્થ તમારે કરવાનું છે. બાકી બધું કોણ સંભાળશે? દેવ અને ગુરુ એ જ કરાવશે. બાકી આપણી કોઈ તાકાત નથી. બીજા નંબરની અંદર જપ કરવાનો કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંત્ર એ નવકાર મહામંત્ર છે. નવકાર મંત્ર આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે એવું નવકાર મંત્ર નો જાપ વિશેષ પ્રકારે ચાતુર્માસ દરમિયાન કરવાનો છે. અને વિશેષ પ્રકારે નવકાર મંત્ર લેખનની જે આયોજન કે નવકાર મંત્ર લેખન કે દરરોજના ઓછામાં ઓછા 12 નવકાર મંત્ર નહીતર 3 નવકાર મંત્ર પણ ગણીને લખીને તમે એની આરાધના કરશો તો એ જપ અને ખપની અંદર એકમાત્ર પરમાત્માની વાણી કે જ્યાં સુધી આપણે પરમાત્માની વાણીને સમજશું નહીં, પરમાત્માની વાણીને આપણા હૃદયમાં ઉતારશું નહીં, ત્યાં સુધી આપણે એક પણ ધર્મ આજે શકશું નહીં. અને માટે જ પરમાત્માની વાણી એ આપણે સમજતા જઈશું, જાણતા જઈશું તો વિશેષ પ્રકારે આપણી પણ ધર્મની અંદર પ્રવૃત્તિ થશે. માટે આ 3 તપ, જપ અને ખપ, આ 3 વસ્તુ અમે લઈને આવ્યા છે. તમે બધા પણ વિશેષ પ્રકારે આની અંદર જોડાજો. અને લક્ષ્ય એક જ છે કે જ્યાં સુધી આપણે સમર્પિત થઈને આરાધનામાં નહીં વધશું ત્યાં સુધી ઈષ્ટ ધ્યાને નહીં પહોંચશું. માટે આ ચતુર્માસને આપણે સફળ કરવાનું છે. તો આપણે પણ સમર્પિત થઈને અને જેને ઉતાવળ હતી એ બધા તો ચાલ્યા ગયા છે, એટલે ક્વોલિટી લોકો અહીંયા બેઠા છે, બરાબર ને? તો એ ક્વોલિટી લોકોમાંથી જ કોઈક ને કોઈક બહાર નીકળવાનું છે. આજે મંગળ દિવસ છે, રવિ પુષ્યનો યોગ છે. તો આજે જેને પણ સિદ્ધિ તપની, હું તો કહું છું એક ઉપવાસની પણ જેની તમન્ના હોય, જેની ભાવના હોય એ અહીંયાથી આજે જ આવા મંગળ દિવસે મંગળ યોગની અંદર ફોર્મ લેશે તો 100% પરમાત્માના આશીર્વાદ એને પ્રાપ્ત થશે અને આ તપની પૂર્ણાવતિ પણ થશે. માટે જેને પણ અત્યારે લેવો હોય, સુંદર યોગ ચાલી રહ્યો છે, તો એ પણ અત્યારે જાહેરમાં જ એ ફોર્મ લેવા માટે આગળ આવે. ચલો, જેને પણ ભાવના હોય આજે ગુરુજીના હાથે પધારો. સિદ્ધિ તપની એક ઉપવાસ પછીની ભાવના હોય આજે ખાસ પધારજો. સંગીતના સચવાય. હાલો વૈભવભાઈ, તો સાંભળો, સંઘની ખૂબ ઉદારતા છે. સંઘ અત્તરવાયણું તો કરાવવાના જ છે. એમાં કદાચ એક ઉપવાસની ભાવના હોય તો એ પણ અત્તરવાયણામાં સંઘ આમંત્રણ આપવાનું જ છે. અને એક ઉપવાસ તો સામુદાયિક પહેલા દિવસે કરાવવાના જ છે. એ સંઘની ઉદારતા છે. એટલે જેને પણ એક ઉપવાસની ભાવના હોય એ પણ આ ફોર્મ લેવા આવજો. અત્યારે
અત્યારે સુંદર યોગ છે. તો આ ફોર્મ જેને પણ લેવું હોય એ ભાગ્યશાળી ઊભા થાય. બધા જો સંગીતના સચવાય હલવલા ભાઈ ચલો પેલો ફોર્મ બધા જે પ્રકાશ રમાવજો બધા જો જેમને પણ ગુરુપૂજન જે પ્રિય લાગ્યું હતો એમના શ્રાવિકાઓ અહીંયા શાદીનું ગુરુપૂજન કરશે બધા હાલો એક ઉપવાસની ભાવના હોય અવશ્ય કરવા જેવો તપ છે જીવનમાં એકવાર તો કરવા જેવો છે જે સિદ્ધ સિદ્ધ ખરેખર જવું છે આ કરવા જેવો તપ બધા જો વ્યાખ્યાન માટે વિનંતી કરી રહ્યું છે બધા જો હજુ આ સરના પદાધિકારી પ્રવીણભાઈ મનીષ સર તારીખ 9 અને તારીખ 10 અર્જુનના જે સરના આંગણે પ્રવચન સમય 9:30 પૂજ્ય પ્રવચન અર્જુનના જે સરમાં છે બધા લાભ આપવા વિનંતી. હજી કોઈ વિડીયોમાં જેને પ્રવચન ગોઠવવું હોય તો અહીંયા મનીષ સરનો કોન્ટેક્ટ કરજો. હાલો છે કોઈને જે ભાવના સીધી જાઓ. ખૂબ હનુમાન ચલો આગળ બેન સંત ચાલ્યા વર્ષના વ્યાસમાં જેને લાભ લેવો હોય બહેનોની શિબિરમાં ભાઈઓની શિબિરમાં જેને પણ લાભ લેવો હોય બધા જો યુવતીના સંગીતકાર એવા સાથે પણ બતાવીએ છીએ આપણે એને પણ એક લેવાનો કશું આગળ ખાસ એક પ્રકાશ છે આશીષ પ્રકાશ જેઓ સુંદરની જીવવાની જે યાત્રા વ્યક્તિને કરી રહ્યા છે
અને થોડા દિવસો પહેલા જેમને અંતિક્ષીની ભાવયાત્રા જે હું આખું સંચાલન જેને કહી દીધું અને અંતિક્ષીની જે આગળ આવે છે